સુરેન્દ્રનગરમાં મોડી રાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજુ કરપડાને મળવા પહોંચ્યા હતા। બોટાદ માર્કેટયાર્ડમાં કરવામાં આવતા કડદા મુદ્દે રાજુ કરપડાએ અન્નજળનો ત્યાગ કરીને વિરોધ નોંધાવ્યો છે। રાજુ કરપડાના પરિવાર સાથે ગોપાલ ઇટાલિયાએ મુલાકાત કરી છે। રાજુ કરપડાના પરિવારજનો સાથે મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાએ એક જનમેદની સંબોધી હતી, જેમાં તેમણે ભ્રષ્ટાચારને લઈને સરકારને આડે હાથ લીધી છે। એવું નથી, ગુજરાતના લગભગ યાર્ડમાં કોઈ અપવાદ બાદ કરતા લગભગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવાનું લાયસન્સ ભાજપે બધાને આપી દીધું છે। કોથળાના વજનના નામે લૂંટે, મજૂરીના નામે લૂંટે। જુનાગઢમાં કડ શબ્દ, આ બાજુ જેમ કડદો બોલીએ છે એમ જુનાગઢમાં કડ છે કે 100 ગ્રામ વજન વધુ લઈ લેવાનું। જે કટાનું પૂરું બારદાનનું પૂરું વજન હોય એ વજન ઉપર 100 ગ્રામ વધારે મગફળી લઈ લેવાની, એને કડ કર્યું કહેવાય। આ બાજુ કડદો કરે છે, એ બાજુ કડ કરે છે। આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપ પ્રેરિત, ભાજપ પ્રેરિત નહીં, પાટીલ પ્રેરિત પેનલ જે છે એટલે લૂંટફાટ મચાવી છે। અને લૂંટની સામે ગુજરાતની બળુકી ધરતીના બળુકા યુવાનો પડ્યા છે। જેણે અમને રોકવા હોય એ એમની રોકવાની કોશિશ કરે। અમે ગુજરાતની ધરતીનું ધાવણ શું છે એ અમે હામા પડીને બતાવશું। જય કિસાન। ખેડૂત ઉપર દમન કરવામાં આવ્યો છે, શું કહેશો, શું ન્યાય અપાવશો ખેડૂતને? ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતે આંદોલન કરવા પડે એ પહેલા તો દુઃખનો વિષય છે। ખેડૂત આંદોલન કરે ત્યારે ખેડૂતના જ દીકરા જે પોલીસ બનીને બેઠા છે એ પાછા એને દંડા મારે, એ એનાથી મોટો દુઃખનો વિષય છે। ખેડૂતે ક્યાં સરકાર પાસે કોઈ ખોટી માંગણી કરી છે? સાચી માંગણી કરી કે કડદો ન કરવો, એટલે કે ભાવ તોડવો નહીં, જે ભાવે નક્કી થયો છે વેપાર એનાથી ઓછા પૈસા ન ચૂકવવા। આટલી વ્યાજબી, આટલી એકદમ યોગ્ય બાબત હોવા છતાંય જો ભાજપ પોલીસ મોકલીને ખેડૂતો ઉપર દંડા ચલાવે છે, એનો અર્થ એ થયો કે ભાજપનું પાપ ભરાઈ ગયું છે। 27માં ઘરે જવાનો સમય આવી ગયો છે।